કશું ને દૂધ કોઈ બનાવે ખાવામાં છે રે ચાલો કોઈને નહીં અડવાનો મારો શું કે હું આ મારું આ લેવાનું ખાવાનું કાનાનો ટેમ્પો ટેમ્પો ના ટ્રક બાબા સીતારામ બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? ભગવાન બધાને સુખી રાખે એવી પ્રભુને પ્રાર્થના. નહીં કરે શું નાસ્તો બાસ્તો કર્યો? હું નહીં કરતો તારે તો એવું મનમાં હોય તો કરવાનું કા. આજે તો કાનાને રજા છે, શનિવારની મેડમ ને ભણવાનું હોય આજે મેડમોની મીટિંગો હોય એવું ના હોય. ભણવાનું હોય ભણાવે એમને હા એટલે ઈ અમને ભણાવે બરાબર એવું હોય. મીટિંગ ના કહેવાય મીટિંગ તો આ બધા અમારા પેરેન્ટ્સ આવે હા એમાં એવું હોય સંચાલકો ને બધા ભેગા થતા હોય અને ચર્ચા કરતા હોય, મેડમોને કશું સૂચના દેતા હોય, એ ભણવાનું કહેવાય કા. રીમા મેડમ દે રીમા મેડમ ને ના ભણવાનું હા એ તો પ્રિન્સિપાલ છે ને. ગુડ આફ્ટરનૂન એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજા છો, બધા મજામાં જ રહેજો. અત્યારે વાગી છે 1:30. હું અત્યારે દેખાવ છે એકચ્યુઅલી ઘણો બિઝી હતો, બહાર હતો, આવીને જમી લીધું ને પછી મારા કાનાભાઈ કંઈક કરે જ છે. આ બોલ હતો ને, આમ પાછળ એટલે લાઈટ થાય ને મેને ફાડી અંદરથી લાઈટ જ નીકાળી દીધી. હા જો અંદર બરાબર. શું કરે તું સાયકલમાં? ફાડી નીકાળી દીધી લાઈટ જો એટલે બોલ ફાડ નાખ્યો? કેવો માણસ શું નંગ તો આને બોલ ફાડી નાખ્યો, બોલ ફાડીને ઓલી લાઈટ લગાવી દીધી. કેવો માણસ, એક લાઈટ માંડીને બોલને તોડી નાખ્યો. આવા અખતરા કરતું હોય છે. મૂકી દે હાલ, હવે બપોરે હું સુઈ જાવ. અવાજ કેવો આવે 5 વાગ્યા છે, આપણે આવ્યા છીએ ઘરે. પાણી પીવડાવો તાર આપણને. હા મમ્મી સીવે છે. જો પેલો બૂમો પાડે, એ એવું કાના લે જેકેટ બેકેટ પહેન રેડી. ફોન પેન્સિલ કે કાના આ જેકેટ કોણ લાવ્યું તું ખબર તને? આ જેકેટ તારું ઓસ્ટ્રેલિયાથી આવ્યું હતું. મારો ભાઈબંધ છે ને ધ્રુવ કાકા, ઈ જ છે ને યાર. આ જેકેટ તારું ઓસ્ટ્રેલિયાથી આવ્યું હતું. તો અચ્છા દીક્ષિતા વાળું છે. અચ્છા નાનો હતો. ઓકે હા મારી ફ્રેન્ડ છે દીક્ષિતા, કેનેડા, એ લાવી હતી એના માટે કેનેડાથી. એ હજુ ચાલે છે ને? કેટલા વર્ષ થઈ ગયા? હા ગરમી નહીં, ઠંડી. જે કાનાલાલ બેગ રેડી. કાનાલાલ આજે સ્કૂલમાં રજા હતી એટલે એને ટ્યુશનમાં રજા પાડી હતી, નહીં કાના? હે બોલા હોમવર્ક માં દાખલા આપ્યા છે ને ઈ મેડમ ને બતાવજો, હું ફોન કરું છું હો. ઈ શીખીને આવજે કમ્પ્લીટ. ઓકે જે કરે. બાય બાય. કાનાએ આજે કંઈક બનાવ્યું છે પણ હજુ પૂરું નહીં કર્યું લાગતું, નહીં કાના? નથી પૂરું? બહાર ગયા હે બહાર ગયા બહાર ગયા? કાલે બતાવશું ઓકે તો ચાલો હવે કાનાને ટ્યુશન મૂકતા આવીએ આપણે. હું જસ્ટ આવ્યો જ છું ઘરે, સાઈડ પરથી ઊભો જ રહ્યો, ઘરમાં નથી ગયો, પાણી પીધું, પછી તો કાનાને મૂકવા જઈશ ટ્યુશન. 6:30 વાગ્યા છે ને, આપણે આવી ગયા છીએ ઘરે. ભાઈ બેઠા છે, કામ ચાલે છે મોબાઈલમાં. અને કાનાએ આજે કંઈક બનાવ્યું છે, આજે રજાનો ઉપયોગ કર્યો છે. હજી બાકી છે થોડું ટાયર લગાવવું ટાયર લગાવવાનું. શું બતાવ્યું આમ? બતાવી દો. આ જો ટ્રોલી ટ્રોલી. વાહ સ્વીચ દબાવશું ને એટલે જાતે આમ થશે એવું છે? એવું બધું હવે બનાવવાનું? એવું કરાવવાનું હજી જો આ અહીંયા સ્વિચ લગાઈ કનેક્ટ બતાવી કરો દો. જો બતાવી દો સ્વિચ બતાવી. અરે અંદર બેટરી ફિટ કરી, ચાલુ કર દો સ્વિચ. હેડ આજે પહેલા છે ને હું 8 વાગે મોટર લેવા ગયો ધમાતા છે ને, પછી હે ને 10 વાગે સંજય કાકાને મોટર લેવા ગયો. ચાલુ કર દો સ્વિચ. એટલે લાઇટો થાય જો, હેડલાઇટ મૂકી છે કાનાએ સ્વિચથી. ઓલું પાછળનું ટોલું એમ હજી બીજી સ્વિચ પર ટાયર લગાવવાનું બાકી છે ને. હા બીજી મોટર બીજી સ્વિચ જો તમારા કાનાએ બનાવ્યું છે પિકઅપ જેવું, બોલેરો પિકઅપ જેવું બનાવ્યું છે જો, કમ્પ્લીટ એવું જ પછી દેખાય આને હે ને ડીજે કટ બનાવી દેશું. છે. વાહ ક્રિએટિવ છે માઇન્ડ, બાકી કહેવું પડે હો. બનાવ્યું છે તો ખરો જોરદાર હો કાના. પપ્પા હે ને બીજી સ્વિચ પર લાવ હજી એક બેટરી જોશે. બતાય મને હજી એક બેટરી જોશે. જો કેવું બનાવ્યું છે કાનાએ. પપ્પા
સ્ટ્રેટ કટિંગ બટિંગ કર્યું છે. આ નીચે એક બેટરી ફિટ કરી છે. આને આખું ના થવા દો ને. ઓકે. પપ્પા હા. હજી બીજી બેટરી જોશે. બીજી. કાનાડા રિએક્શન જોવું હે ચાલુ જ છે ઈ બોર્ડ. શું કે ઈ બોર્ડ ચાલુ છે, અમુક વાર ઢીલું પડે. તમારો છોકરો, આપણો છોકરો હજી એમ કે હજી બીજી બેટરી લાવવી પડશે. જાને હો બુડા. તને દાખલા આવડ્યા ને જે મેં તને કીધા હતા એ? પાંચ જ લખ્યા. પણ આવડ્યા ખરા? કાના આવું બધું કરું છું. કેમ એ આવડ્યા? કાના આવું બધું કરું છું પણ જોડે જોડે ભણવાનું હો બકા. ભણીશ ભણીશ. જ્યારે રજા હોય ત્યારે દાવ કરો. આખી લાઈટ જજો. ક્યાં આખી? એટલે હા મેં પડે છે. ઓકે. જમવાનું કેમનું છે? શું બનાવ્યું છે આજે? શાક રોટલી ને ખીચડી. બસ. આ રોજ ઈ જ હોય. ભાત ને એવું બધું ખાધું. ઓકે. મિક્સ શાક બનાવ્યું, ખીચડી ને રોટલી. બીબી. 7:15 વાગ્યા છે ને બધા બેસી ગયા છે જમવા. કેમ છો વાલા? મજામાં? કેમ છો વાલા? બાપા સીતારામ. બાબા સીતારામ. આયા ને કોઈ બે દી. બહાર ગયો તો હમણાં તો બહાર હતો, હા. કંપનીનું કામ હતું ને એટલે બહાર હતો. ખાનાલાલ શું બનાવ્યું છે મમ્મી? બહાર તો નતા, હતા ઘરે જ. પણ મીટિંગો હોય, સાહેબો મીટિંગમાં તો આવે. હું હતો જ ને. એમ નહીં પણ પાછા સાહેબો આવે, આ તે બધું એડજસ્ટમેન્ટ કરવું પડે. શું બનાવ્યું છે જમવાનું? જમવાનું જો આ મિક્સ શાક, રોટલી, ખીચડી, દૂધ. બીજું કશું ને દૂધ કોઈ બનાવે? ખાવામાં છે એમ. દૂધ થોડું કોઈ બનાવે? દૂધ બોલી ગયા લે. કોઈ બનાવતું હોય દૂધ? આજે હાર્દિકને માનસી નથી, એ લોકો બર્થડે પાર્ટીમાં ગયા છે તો એ ત્યાં છે. શું કહેત કાના? આપણે હમણાં જવાનું હનુમાન મંદિર, આજે શનિવાર છે ને? હા આજે શનિવાર છે ને એટલે જઈશ. હનુમાન મંદિર જવાનું હો. એટલે ખુશ ખુશ થઈ ગયો. તારે છે ને વહેલું લેસન કરી લેવાનું, દર શનિવારે હનુમાન મંદિર. પણ લેસન કાલ થઈ ગયું ને કે બાકી જ? એને દાખલા નહોતા આવડતા ને તો ટ્યુશનમાં શીખવાડવું. બરાબર. હજુ કાલ રવિવાર છે ને પાછો એટલે વાંધો નહીં. પપ્પા શું કહેશ? લેડી શો શું લઈ દેશો? સાયકલમાં લગાવવાની લાઈટ. શેમાં લગાવવાની? સાયકલમાં લગાવવા સાયકલમાં શું કરવા લગાવવાની? મારા હાથ લાગે એટલે. એટલે એવી લાઈટો બાઈટો ના લેવાની લઈ હતી. દો ને. લઈ દો ને. હા કના આજે શનિવાર છે ને? હનુમાન ચાલો હનુમાન મંદિર જઈએ, હનુમાન દાદાને પગે લાગતા આવીએ. જેકેટ પહેલો જેકેટ. જેકેટ માન નથી પહેરવું, તું પહેર લે. મને નહીં પહેરો. ના ના પહેરવું પડે, ઠંડી લાગે તને. મને ગરમી. ના ના બહાર ઠંડી લાગશે બાઇક પર, કેમ કે આપણે બુલેટ લઈને જવાનું છે. બોલે મજા હા આવશે તો. મમ્મા ક્યાં ગયા? મમ્મા બહાર ગયા મમ્મા બહાર ગયા? રખડવા. હા, એવું ના બોલાય એ. હનુમાન મંદિર જઈએ છીએ અમે, હનુમાનજી મંદિર. હનુમાન દાદાને પગે લાગતા આવીએ. જમી પરવારી લીધું, વાળું પાણી થઈ ગયા છે. મમ્મીને કદાચ શું કે વોક કરવા ગયા છે મમ્મી પપ્પાને. હાર્દિકને મનીષા માનસી એ છે નહીં, એ બર્થડે પાર્ટીમાં ગયા છે. આ જાળી બંધ કરી દો, જો જાળી ખુલ્લી છે. અહીંથી જવાય, ઓલાપણીથી જવાય અંદર. હા હે કાના શું કલશ કેવું? જાળી બંધ કરી દો. કાનો જેકેટ પહેરે છે તો અમે દર્શન કરતા મનીષા કદાચ બહાર જ છે. તમે બ્લોગને સબસ્ક્રાઈબ કરો યાર, સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા. ફટાફટ સબસ્ક્રાઈબ કરો ચેનલને. રેડી મેડમ? કાકા આયા બર્થડે પાર્ટીમાં. કાકા આયા. કાકા રેડી? યસ રેડી. સ્વેટર પહેલે રેડી. કાકા આવી ગયા. કેમ એકલો એકલો? હા એકટીવાળા થોડું બહાર જવાનું છે આણંદ. અત્યારમાં? હા હા હા. હાર્દિકભાઈ સાંભળો, તાળું વાંચીને જાળી મૂકતા જજો હો. મમ્મીને હાલવા દે. ચાલો કાઢુ. ચલો ભાઈ. જીતન પસંદ. ચલો કોઈને નહીં અડવાનો મારું. શું કે? હું મારું આ લેવાનું ખાવાનું. હું કોઈને અડવા દેવીશ જ નહીં. અમે આયા છીએ આઈસ્ક્રીમ ખાવા માટે દર્શન કરીને. પોતાનું ખાજો. તું અમારા કોઈ ના તો અમે નહીં તારો શું ઓર્ડર કરવાનું બોલો? વાહ બેન, આ ખાવ મમ્મા, આ ખાવ મજા આવશે. ના મને એવા બધા અલગ અલગ ના મજા આવે. કે હું તો જે ખાતી હોય ને એ જ ખાઉં. તારા પપ્પાને જેમ અલગ અલગ નહીં ખાતા. ના બહુ મજા. ટેસ્ટ નો સારો હોય તો ખોટું એ થઈ જાય. આ તો કિટકિટ વાળું જો. એ તો શેક હોય બધા. કાના તાર શું ખાવાનું છે? મને કાંઈ તો આ ફાઇનલ થઈ ગયું ને રજવાડી. ઓકે રજવાડી. હું ઘરે આવું ત્યારે હાથ ખાવ. તારે બરાબર પેલું આઈસ્ક્રીમ ડબ્બો. આ લઈ દો. કયો માવા મલિક? ચોકલેટ લઈ દો એટલે ઓકે બગાસા ખાય છે, આઈસ્ક્રીમ ખાજે.
બગાસા ના ખાઈશ હે બગાસા ખાવાનું વસ્તુ હોય. તો નહીં શું થયું મારું ખાઈ ગયા. કાના માટે આવ્યો છે આવો ટુકડા વાળો આઈસ્ક્રીમ નહીં કાના મજા અને મારા માટે ચોકલેટ આઈસ્ક્રીમ કડવું કડવું મજા આવે માવા મસ્તી તારે મામા હે ને મામા મસ્તી કેવું હે કે ઈ વાત લાગે. કાના કોમેડી છે કોમેડી પપ્પા લોલીપોપ કાના તો ના જ ભાવે નહીં હું ખાઉં ટ્રાય કરું તમે ચાખેલું દે. મસ્ત છે કેવા મસ્ત મસ્ત મજાના ખાય છે ને બે જણા તમે આવી ગયા ઘરે શું થયું બહુ ઠંડી લાગી આઈસ્ક્રીમ ખાઈને ઠંડી લાગવા માંડી હવે હું ચાલુ કરું જો મમ્મી માટે લાયા છે કાના ભાઈ ઠંડી લાગી આઈસ્ક્રીમ ખાઈને ઇન્સર્ટ નતો પહેરાઈ ગયા ના ના પહેરે કાઢ્યું ને हाँ टेस्ट करो कैसा है आइसक्रीम અચ્છા હે. ठंडो ठंडो अच्छा है હું બોલો તો અચ્છા હે ત્યારે થવાની. તો એટલે મેં તો ફોન કરીને પૂછવા દે ગળ્યું મને બે વાર ખાવા. આઈસ્ક્રીમ લીધો અને પછી ઓલું લેવા ગયા એમાં તો 5 મિનિટ ઉપર સુધા આયા એટલે થોડો ઢીલો આઈસ્ક્રીમ પણ ઢીલો હારો મજા આવશે કેમ કે અહીંયા ખબર આપણે ઓલો જે લીધો ને એ બહુ હા એવું હતું નકર ના ખાય કરો તો આમ થઈ ગયું તો કેવું થઈ ગયું અરે એવું નહીં. શું કહેતો તો અરે હમણાં ગોબર ભૂલી બહુ જાય યાદ કર યાદ આવ્યું દિમાગ पे जोर डालो बादाम खाओ અરે તમે વાતો કરો ને તાર લગન વિચારું. હા હનુમાન મંદિર દર્શન કર્યા હનુમાન દાદાના નહીં ગાના અને હનુમાન ચાલીસા કરી ને હેન મન કે મેં બતાવી દીધું ઓલા આઈસ્ક્રીમ વાળા અહીંયા ઓલી સ્ટીક વાળા ઓલી આવે ને દાંત ખોદરવાની એ જઈને છે એટલે મેં છે ને ગુલ્ફી મંગાવી હતી બે તે કે બે ગુલ્ફી આપો અને 4 સ્ટીક આપો ઓલા ભાઈ 4 સ્ટીક એટલે કે 4 ગુલ્ફી વાળી સ્ટીક સમજે ત્યાં જો સ્ટીક લાવ્યો દાંત ખોતરવાની લગનમાં હોય ને. કાલકાના હોટલમાં જમવા ગયો તો ને અહીંયા હતી હોટલ વાળા રાખે હા રાખે ને હોટલ વાળા. જેટલી લેવી એટલી લઈ જવા દે ખાના હા એ લઈ જવા દે. ઈ ડાબડા તો ફ્રીમાં રાખે. હે કાનાનો ટેમ્પો ટેમ્પો ના ટ્રક હા તો કાના પછી સિમેન્ટ વિમેન્ટ ભરીને આવજે સાઈડ પર હો હા હાઈડ ચાલતે પણ એમને શું? લે હાથ પકડી દો મમ્મી. એમને હે ને બીજી સ્વીચ લગાવવાનો હજી. ચોરીના ફોન પૂછવાના ફોન આવવા માંડ્યા છે ને ચોરીના એવું હંસા માસીનો ફોન આવ્યો શું શું ગયું કોકિલા માસી પૂછતા હતા કે હાર્દિકને એવી રીતે એકલો કહીને કે જવાના ગાડી મૂકીને એવો અંધારામાં ન જાતો બાપા એ કે મને ચિંતા થવા માંડી ઈ કે માસી કે ઈ કે આ જોયો ને વિડીયો તરત ઈ કે હાન ચારે પડે ને ફોન કરવું ઈ કે તો કઈ થયું નહીં મેં ના એને કઈ નથી થયું ચોરી થઈ છે પણ કપડાં ને એવું જ થયું છે વધારે કંઈ નહીં એક ચાર્જર ને એવું બધું થયું છે ને ડોક્યુમેન્ટ્સ વગેરે પાકીટ હતું પણ થોડા ઘણા પૈસા હતા બહુ નતા પાકીટમાં 1000 પૈસા રૂપિયા. 1000 રૂપિયા સારું છે કે સામાન બચી ગયો ભાઈનો કેમેરા ને એવું બધું 5000 ના બૂટ હતા. આ ઈ યાદ રહે. ઈ જ યાદ છે તો 5000 ના બૂટ હતા કે બસ બીજું કશું. બીજું કશું નથી યાદ એ તો સારું ફ્લેશ પણ અંદર પડી હતી ખબર તને બે એક 30,000 ની એક 12,000 ની ફ્લેશ હતી પણ એ નીચે પડી હતી હા હા એ flash પૈસાનો બચી ગઈ. સવાલ નહીં હા પણ આ વસ્તુ ગઈ હોય ને ઓર્ડર ચાલુ હોય તો શું કરવાનું તાત્કાલિક થોડુંક કઈ દેવાનું તો પૈસા લાખનું આવે. રાતે 2:30 વાગે થયું ને 2:30 વાગે થયું લાખનું થયું. લાખનું. તો કાના અમારો આજનો વ્લોગ અમે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. જે નવા હોય એ સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો. બાય બાય. હર હર મહાદેવ હર હર મહાદેવ. મારી બાની ચેનલ જોઈજો મારી બાની ચેનલ જોજો. હવે થોડાક દિવસમાં મારી પણ બનાવવાનો. બાય બાય હર હર મહાદેવ બધાને